રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ 6 દિવસ તબાહી મચાવશે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વરસાદને લઈને આગાહી કરી. અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર આગામી 48 કલાક અમદાવાદ ગાંધીનગર માટે ભારે છે, કારણ કે મધ્ય ગુજરાતના ભાગોમાં ભારે વરસાદની શક્યતાઓ છે. અમદાવાદ ગાંધીનગરના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા છે. પૂર્વ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે. પંચમહાલના ભાગો, દાહોદ, છોટાઉદેપુરના ભાગોમાં અને અન્ય ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે. કચ્છ ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે. કચ્છ ભાગોમાં ક્યાંક 8 ઇંચ કે 10 ઇંચ કે તેથી વધુ વરસાદ ખાબકી શકે. આ સિસ્ટમ જો વધારે પડતી સ્થગિત રહે તો 15 થી 20 ઇંચ જેવો વરસાદ પણ થઈ શકે. અને ત્યારબાદ જોવા જઈએ તો ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા છે. પાટણ સમિતિ હાજરના ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે. મહેસાણાના ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે. બનાસકાંઠાના ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે. આ ઉપરાંત મુંદ્રા, સિદ્ધપુર વગેરે ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે. વડનગરના ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે. બનાસકાંઠાના ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે. સાબરકાંઠાના ભાગોમાં ઈડર, વડાલી, હિંમતનગર વગેરે ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે. અરવલ્લીના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા છે. કચ્છ ભાગમાં કોઈ ભાગમાં 1 ઇંચ, 2 ઇંચ, 3 ઇંચ કે 4 ઇંચ કે તેથી વધુ વરસાદ થવાની શક્યતા છે. આ ઉપરાંત કચ્છના ભાગોમાં પણ હળવો ભારે વરસાદ થવાની શક્યતા છે. કચ્છ ભાગોમાં 1 ઇંચથી 2 ઇંચથી વધુ વરસાદ થવાની શક્યતા છે. આ ઉપરાંત રાજકોટના ભાગો, સુરેન્દ્રનગરના ભાગો, હળવદના ભાગો, ધાંગધ્રાના ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે. જામનગરના ભાગોમાં પણ હળવો ભારે વરસાદ થવાની શક્યતા છે. આ ઉપરાંત દ્વારકાના ભાગો, પોરબંદરના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા છે. દક્ષિણ સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે. દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગમાં ભારેથી ભારે વરસાદ થવાની શક્યતા છે. અમદાવાદ ગાંધીનગરના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા છે. પૂર્વ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે. પંચમહાલના ભાગો, દાહોદ, છોટાઉદેપુરના ભાગોમાં અને અન્ય ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે. કચ્છ ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે. કચ્છ ભાગોમાં ક્યાંક 8 ઇંચ કે 10 ઇંચ કે તેથી વધુ વરસાદ ખાબકી શકે. આ સિસ્ટમ જો વધારે પડતી સ્થગિત રહે તો 15 થી 20 ઇંચ જેવો વરસાદ પણ થઈ શકે. અને ત્યારબાદ જોવા જઈએ તો ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા છે. પાટણ સમિતિ હાજરના ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે. મહેસાણાના ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે. બનાસકાંઠાના ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે. આ ઉપરાંત મુંદ્રા, સિદ્ધપુર વગેરે ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે. વડનગરના ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે. બનાસકાંઠાના ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે. સાબરકાંઠાના ભાગોમાં ઈડર, વડાલી, હિંમતનગર વગેરે ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે. અરવલ્લીના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા છે. કચ્છ ભાગમાં કોઈ ભાગમાં 1 ઇંચ, 2 ઇંચ, 3 ઇંચ કે 4 ઇંચ કે તેથી વધુ વરસાદ થવાની શક્યતા છે. આ ઉપરાંત તો હવે જે પ્રકારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે, વિવિધ વિસ્તારોમાં ફરીથી વરસાદી રાઉન્ડ છે તે શરૂ થવાનો છે. વિંડીના માધ્યમથી સમજીશું કે ક્યાં હવે કેટલો વરસાદ થતો જોવા મળવાનો છે. ખાસ કરીને આ પરિસ્થિતિ છે તે કાલની છે કે જ્યાં ભારે વરસાદ છે તે આવતીકાલે વરસી શકે તે પ્રકારનું વાતાવરણ છે તે હાલ તો સમગ્ર જગ્યા પર જોવામાં આવી રહ્યું છે. ખાસ કરીને અલગ અલગ જે જિલ્લાઓ છે, દક્ષિણ ગુજરાત લઈને ખાસ કરીને મધ્ય ગુજરાતના જે વિસ્તારો છે ત્યાં ભારે વરસાદી વાતાવરણ છે તે સર્જાતું જોવા મળી શકે છે. વરસાદી વાતાવરણ હાલ તો જોવા મળી રહ્યું છે અને જેને કારણે આગામી સમયમાં ડીપ ડિપ્રેશન સર્જાયું છે અને જેના ભાગરૂપે જિલ્લાના વિવિધ જે જિલ્લાઓ છે ગુજરાતના ત્યાં ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી છે તે વ્યક્ત કરવામાં આવી રહી છે. ભારે વરસાદની આગાહીને લઈને તંત્ર પણ હવે અલર્ટ બન્યું છે અને જેને કારણે હવે અનેક જિલ્લાઓમાં શાળાઓમાં રજા આપી દેવામાં આવી છે. સાથે સાથે હવે તંત્ર પણ અલર્ટ બન્યું છે. 48 કલાક અમદાવાદ ગાંધીનગર માટે હાલ તો ભારે માનવામાં આવી રહ્યા છે અને જે પ્રકારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે.